गगनं सुदीनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते गृहयोगस्मरामि लक्ष्मीपते ते गृहयोगस्मरामि योगेश भाई वाका कस्तूरी तिलकं ललाट पटले वक्षस्थले नासाग्रे वरमुक्तिकङ्करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मोदावले गोपश्रीपरिवेष्टितो विजयते सदा नाणावती रे साजन बेटो मांडवे अब जो पति रे साजन बेटो मांडवे शुक्लांबरधरं देवं जय हो देवा भरी सभाना राजा देवा वर कन्याना दादा नाणावटी रे सजन बेठो मांडवे लाखो तीरे सजन बेठो રે સાજન બેઠું માંડવે હાલો હસ્તે જલમાદાય અશ્વિનભાઈ પાણીની ચમચી ભરી રાખજો ઉભા ઉભા અહીંયા આપણે કન્યાદાનનો સંકલ્પ કરીએ છીએ ભરતભાઈ વાજ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુદ્યેદ્યાદિ સર્વવન્યદૌ ભાદ્રપદ માસે શુદ્ધે કૃષ્ણ પક્ષે દશમ્યામ પિતો ભૃગુવાસરે પુત્ર સિંહ તમારા બધા પિતૃઓને યાદ કરી જાજો મમ સમસ્ત પિતૃના ઉદ્ધારણાર્થમ ક્ષેમાર્થમ સદગતે ઉત્તમ લોક પ્રાપ્ત્યર્થમ શ્રીમદ વાંગ્મય સ્વરૂપાય ભાગવત દેવતાનામ તદાચ શ્રીમદ ભાગવત શ્રવણાકીન કર્મણા યથાશક્તિ યથા ભક્તિ એની આગળ આપણે ભગવાનને જે કાંઈ સોનું ચાંદી વસ્ત્ર કપડાં ઘરેણા જે કાંઈ પણ કરીએ એ કન્યાદાનનો સંકલ્પ છે. એક ગણું દાન સહસ્ત્ર ગણું પુણ્ય. જ્યારે આપણો જન્મ થાય ત્યારે મૃત્યુ પર્યંત સુધીમાં જેટલા દાન છે એ બધા દાન તો બતાવ્યા છે, પણ કન્યાનું દાન ઉત્તમ દાન છે. 71 પેઢીના પિતૃઓ શાસ્ત્રમાં બતાવ્યું છે કે એક કન્યાદાન દેવાથી 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય અને 71 પેઢીના પિતૃ તરી જાય. જો સામાન્ય મનુષ્યમાં 71 પેઢીના પિતૃનો જો મોક્ષ થઈ જતો હોય તો આજે તો રૂક્ષ્મણી માધવના લગ્ન છે, હે તો તમારી પેઢીઓના પણ પિતૃઓની મુક્તિ થાય એના માટે થઈ તમારા પરિવારમાં જે કાંઈ સંકલ્પ છે બધા સિદ્ધ થાય અને ભગવાન તમારા વાળા પરિવારની જે કાંઈ મનો ઈચ્છા હોય પરિપૂર્ણ થાય અને તમારા પરિવારની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એના માટે થઈ અને આપણે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કર્યો છે. એના માટે કન્યાદાન નિમિત્તાંગમ યથાશક્તિ સુવર્ણ રજત તામ્ર કાશ્ય વસ્ત્ર આદિ ભરણ લક્ષ્મી સહિત નારાયણાય રૂપ્યમહમ સંપ્રદદે નમઃ. થોડું થોડું પાણી જલ ત્યાં બદલાવી દેજો. રૂપ્યમહમ સંપ્રદદે નમઃ. કોઈ આપે સોનું પેલા સોનું ચાંદી આપો. કોઈ આપે લક્ષ્મીજીને એવા કોઈ નારાયણ ખાલી લુગડા જ હોય, લક્ષ્મીજીને બધું આપવાનું.
દાન એ જતન કરી સાચવજો એવા જતન કરી સાચવજો અરે દીકરા સે દીકરી ભલી અને જો કુળવંતી હોય પણ દીકરા સે દીકરી ભલી અને જો કુળવંતી હોય આ દીકરો તારે એક ને અને દીકરી તારે દોય બે કુળને તારી દે દીકરી દીવો ઘર તણો ભાઈ ભાઈ અને ઉજાડે બે ઉજો ને કુળ એ વાલી દીકરી જાસે સાસરે એ જોને રડશે પાધરની ધૂળ દિનેશભાઈ શાસ્ત્રી ડીકે આવે અહીંયા હાલો શ્રી વસ્ત્ર. દિનેશભાઈ અહીંયા આવજો બસ ભગવાન નારાયણ ને વસ્ત્રની કપડાની જોડી દિગ્જામની હાલો આપો રેમન હાલો હાલો આમાં કપડાની જોડી નારાયણ ને ભાઈ કપડાની જોડી નારાયણ ને અર્પણ કરવામાં આવે છે બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય માતાજીને વસ્ત્ર સાડી સેલા જે કાંઈ યજમાન પરિવારે ઉદારતાથી જે કાંઈ અર્પણ કર્યું એની સાથે કાંઈક દક્ષિણા પધરાવો ખાલી વસ્ત્ર નહીં વસ્ત્રની સાથે દાન તો દાન અને દક્ષિણા ભોજન કરાવો બ્રાહ્મણને દક્ષિણા લીધા વગર જાય તો ભોજન નિષ્ફળ જાય એટલે ભોજનની દક્ષિણા યજ્ઞની દક્ષિણા એમ અહીંયા ઉભા રહ્યો ભાઈ એમાં રાખી દો કે યથાશક્તિ દાન સંકલ્પ હવે અહીંયા આપણે આલ્યો ભાઈ દિનેશ હાલે અડાડી ભગવાનને નહીં આપી દો હવે હસ્તમેળા ભાઈ હાલો હવે તમારો ભાઈ જમણો હાથ રાખો આવી રીતના તમારો બેન ત્યાં જમણો હાથ રાખો હાલો ભાઈ એમાં જલ પધરાવો સમજાય હા શિવા પસંદો હાલો ભાઈ હવે અહીંયા કન્યાદાનનો સંકલ્પ થયો છે અહીંયાથી એક થેલી બૈરાઓમાં ફેરવવામાં આવે છે એક જણમાં ફેરવવામાં આવે છે જે કોઈને યથાશક્તિ કન્યાદાન નિમિત્તે હાથગીરના નિમિત્તે જે કોઈને દાન આપવું હોય તો ભગવાન એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય ભગવાન કોઈના દીકરીના લગ્નમાં જાય તો 500 લખાવીએ પણ આ તો નારાયણના લગ્ન છે તમને જે ઈચ્છા પડે એ તમે આ થેલીમાં પધરાવજો થેલીમાં ઊંડો હાથ નાખીને નાખજો એટલે ખખડાવો ને તો કોઈને ખબર ન પડે કે સિક્કો નાખ્યો પણ જેવું દાન તમે આપશો એવું તમને સવારે મળશે એટલે એ પ્રમાણે તમારે દાનનો સંકલ્પ કરી અને અહીંયા આપણે હસ્તમેળાપ કરાવીએ છીએ બંનેના હાથમાં જલ મૂકવું સેવા હાલો ભાઈ જો થેલી આવે છે પુરુષમાં આવે એક સ્ત્રીમાં આવે એક બેન સેવા ભાવી ઉભા થઈ જાઓ ચાલો ઓમ મહાભજ્યમાં પુષ્પ ભદ્રાવજો પુષ્પાણિ પાંતુ સૌસર્યમસ્તુ તાંબૂલાનિ પાંતુ ઐશ્વર્યમસ્તુ ફલાનિ પાંતુ બહુપદમસ્તુ દક્ષિણા પાંતુ બહુધનમસ્તુ પુનર્તરા પાંતુ સ્વર્ગતમસ્તુ હાથમાં દાનલો કરો પાજો ચોખાના દાણા પધરાવજો ઉભા રહી પાજો ચોખાના દાણા પછી પાછી ફૂલની પાકડી બરોબર પધરાવી દો પછી એમાં કાંઈ બે હાથમાં કાંઈક દક્ષિણા પધરાવું છું દક્ષિણા પાંતો બહુ ધનમસ્તિ ભવંતો બ્રવંતો દક્ષિણા પાંતો હસ્તમેળાપમાં બંનેના હાથમાં આપો દક્ષિણા પાંતો બહુ ધનમસ્તો નારાયણના હાથમાં અને બાજુ જલ પધરાવજો ઢોલ ઢમક્યા વરવણા હાથ મળ્યા ઢોલ ઢમક્યા હાથ સારી કૃપા અમારા કુળ પર સારી કૃપા પ્રાપ્ત થાય તેન ભગવાન નારાયણ હાલો હાથ પકડો અહીંયા અશ્વિનભાઈ હાલો તેન ભગવાન નારાયણ પ્રિયતામ નમઃ બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય રૂક્ષ્મણી માધવ ભગવાન કી જય
હવે જલ્દી સમજી ફરી રાખજો. અહીંયા બ્રાહ્મણોને આપણે કન્યાદાન નિમિત્તે ગૌદાન આપીએ છીએ. અહીં 4 બ્રાહ્મણો છે શાસ્ત્રીજી સહિત, એને ગૌદાનનો સંકલ્પ કરીએ છીએ. અને યથાશક્તિ કન્યાદાન નિમિત્તમ બ્રાહ્મણે ભ્યોનો યથાશક્તિ ગૌદાન નિમિત્તમ દક્ષિણામ દાસે તે નગર મહાધીશ પ્રિયતામ નમઃ. હવે 2 બહેનો વધાવવા માટે આવી જાઓ. બરોબર, 2 કન્યા પક્ષમાંથી 2 વર પક્ષમાંથી બંને બહેનો વધાવવા માટે આવો. એવન રાતે વન મામી ઢોળ જા વન રાતે વન મામી ઢોળ જા મીંડોળ પરણે ને જાડવા બાળ કુવારા મીંડોળ પરણે ને જાડવા બાળ કુવારા. રે તમને પૂછું મારા વીર રે માધવરાય અવળા તે લાડ તમને કોણે લડાવ્યા. પિતા રે વસુદેવજીને માતા રે દેવકીજી. પિતા રે વસુદેવજીને માતા રે દેવકીજી. આવડા તે લાડ અમને એણે દડાયા. હરે હરે તમારી ઈચ્છા હોય બધા થેલીમાં પધરાવજો. દાન કન્યાદાન નિમિત્તે હાથગીરણા નિમિત્તે જે કાંઈ ઈચ્છા હોય એ બધા પધરાવી તમારા પુણ્યનું ભાથું બાંધજો. વાળા પરિવાર ખાસ, એમાં બિપિનભાઈ ને તો ખાસ પધરાવવાનું છે, કારણ અમારી પાસે રોજ લે છે. જામાતૃ દસમોગ્રહ. તમે ઊંચા ઊંચા બંગલા ચડાવો. ભાઈ ભાઈ તમે ઊંચા ઊંચા બંગલા ચડાવો. એમાં કાચની બારીઓ મેલાવો. એ વીરો મારો જગમગ જગમગ થાય. એ વીરો મારો જગમગ જગમગ થાય. એની બામરી જગમગ જગમગ થાય. બેના મારી જગમગ જગમગ થાય. હે દાદા વિના કેમ ચાલશે હો રાત, હો રાત. દાદા વિના કેમ ચાલશે હો રાત. હે દાદી ઓશીલા હોય અમારી સાથ. ઓ પીરો મારો જગમગ જગમગ થાય. હે વીરો મારો જગમગ જગમગ થાય. હે કાકા વિના કેમ ચાલશે હો રાત. આ કાકા વિના કેમ ચાલશે હો રાત. એ કાકી બેન હોય અમારી સાથ. હો વીરો મારો જગમગ જગમગ થાય. વાલીડો મારો જગમગ 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 થાય. હાલો ઊભા થઈ જાઓ. તમે તમે ઊભા થઈ જાઓ. બે જ નિખાય ઊભા થઈ જાઓ. ઊભા હા યાર, તો હાથમાં રાખો. હાલો બેન, હાલો બે જાઓ. બેન ઊભા રહી જાઓ. ઊભા રહેજો બેન. હા ડીકે અગ્નિ પેટાવી દો. હાલો ભાઈ જ્યોતલી આવી જાજો. હાલો બેન તમે આમ ફરી જાઓ. આમ આમ હા હાલો બેસી જાઓ. બેસી જાઓ. દીનું
સામે દયાશંકર બ્રહ્મપુરની અંદર ભોજન ચાલુ થઈ ગયું છે. તો જાનૈયા માંડવિયાને ભૂખ લાગી ગઈ હોય, આગેથી જાન આવી છે દ્વારકાથી, તો જમવા માટે જેને જવું હોય જમવા માટે પધારજો. હાલો ભાઈ જવતરિયા છાણા પૂરા થાય પેલા આવી જાઓ. હાલો આ કુલર બંધ કરજો, વરકન્યાને ધુવાડો લાગે. હાલો પુંજાણી તમે તમારા સ્થાને વયા જાઓ. હા હાલે બસ કાલ મને કરી દેવાનું. હાલો હા ભાઈ તમે 5 આહુતિ આમ આપી દો. હાલો નારાયણ તમે 5 આહુતિ આપો.